સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યો છે કે ભાઈ એસસી એસટીમાં જે અતિ પછાત જે સમાજ છે, અમારું વાલ્મીકી સમાજ અત્યાર સુધી સફાઈ કામ કરીને જ જીવે છે, બરાબર. શિક્ષણનું પ્રમાણ બિલકુલ ઓછું છે અમારા સમાજ. એટલે અમને સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું અમલ કરી અને અમને અલગથી અનામત આપે એવી અમારી વિનંતી છે રાજ્ય સરકાર. 1976થી જિલ્લા દીઠ 2 બેઠકો ચાલતી હતી. જિલ્લા દીઠ 2 બેઠકો એટલે ભરતીમાં કોઈ પણ જિલ્લામાં 2 બેઠક અમારી વાલ્મીકી સમાજની હતી. એ 2012માં વાલ્મીકી શિક્ષકની નોકરીમાં લાગ્યો નથી. તો આ 2 બેઠકો આ જ ભરતીમાં હમણાં ગુજરાત સરકાર દ્વારા 24,700ની ભરતી કરવામાં આવી છે, બહાર પાડવામાં આવી છે. આ જ ભરતીમાં આ 2 બેઠકો પુનઃ શરૂ કરી અને અમારા સમાજને લાભ આપવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જે જજમેન્ટ આપવામાં આવે છે કે એસસી એસટીને અલગ અનામત આપવી જોઈએ, બરાબર. તો અમારી રાજ્ય સરકારની એક જ વિનંતી છે કે અમારો સમાજ જે અતિ પછાત છે, તો અમારા સમાજને અલગથી અનામત આપી અને સમાજનું ઉત્થાન કરવો જોઈએ. બીજું કે શિક્ષણ ક્ષેત્રે 1976થી ચાલતી 2 સીટ વાલ્મીકી સમાજની બંધ કરવામાં આવેલી છે. તો આ 2 સીટ 2012થી બંધ થઈ ગઈ છે. તો આ સીટ શરૂ કરી અને અમારા સમાજને લાભ આપવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે. આજે અમે એ બાબતે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા. સોલંકી ચેતન કુમાર.